કર્યા મેં અહીં કેદારવાનું છોકરાને કહ્યું લે હુંડ કરો અને એકય જો હોબળતું હોય તો કહેવાનું એમાં એકય છોકરા હુંડ કરવાનું નામ જ નહીં દેતા મારે રજા દે હે તમે એકલા હુંડ થોડું કર્યો અને ખેતર કોરા માટો મર્યો હવે ડાંગર બાંગર પાછી રોપવાની સિઝન આવી ગઈ છે એટલે ડાંગર એવું મેં ખેતરમાં રોપાઈ દઉં બીજું શું થવાની અને છોકરા જો અમે ખેતરમાં પગ મેળતા હોય તો સારું છે આખો દાડો ઓલબેર રમ કરશે એટલે આ દરેક ખેતરમાં ધોન આલો તો તમારા બાપો પાકે તો ખાવાનું થાય થોડુંક પણ ભીખ માગવાની વારી આવશે આપણે લાય યાર આજે રવિવાર છે મને ખેતર બેદમ જવા દે અને દરેક બૂડ કરવા દે તો પાછો ચાર્યો ને બાર્યો બધા ખેતર પહેરી જાય છે અને ગોહડે ચાર ગોધીને નખ્યા છે બીજું પાછું આવશે એક નખ્યા છે ને બીજું પાછું આવશે ના પણ આ તો રવિવાર છે એટલે ખેતરમાં રહું કોણ ચાલ લેવા આવે છે આમ તો જો રાતે તો ચાર્યું બે લેવા લે ના લેવા દો કોઈને ચાર ખબર છે હું હોય તો લગી કોઈ ચાલ લેવા દેતો છે ના લેવા દો લે રસ્તામાં પડ્યું છે અને મારે ખેતરમાં ચાલ્યો એક તો જીવ કાઢે ગાયો વાળા જીવ કાઢે ખેતમ ના હાઈ એટલે ગાયો ઘાલ લેશે ને આમ ઘાલ લેશે જો એમના બાપાનું હોય આમ જો કોની ફેસો બેસો ફરે હમ એ મને જવા દે ખેતમ કોની બેસો હારી જેની હોની બહેન કરાવી પડશે મારે આવું ચાલતું હશે બેસો મેં ઘાલ દે વાત કરે હત કરજો વાત કરે હર આ ઘાલ લીધી ગાયો ઘેર ખેતમ ખાતા નહીં ખેતમ તો ગાયો ઘાલ લીધી લે વાત કરે હર કાઢો ભાઈ કોણ ગાલે આવે હા બધી આ કાળા ઢોરા ખાઈ પડી આ ગાવડા વેણી ખાઈ જાય બધું બરોબર તો આ ગાયો ભાઈ આ ભેંસો ખાયા હોય ના ખાય લે આગાડ કરે તો વાત કરે વાત કરે દાદો ના કુબારા મોબાજા બધી આ ધંધાથી ધંધા છોકરાને કહી દે ખેતરનું કામ કરો થોડું કરો પણ એક બી અમે ભરતા જ નહીં જઈએ શું કરવાનું બોલો એ આ ધંધા તો એને ચેડે ધંધા તો હે બોલો આ બધું હે એની બેસ પર હે બોલો શું કરવાનું હવે માણસ કઈ કઈને થાતો હું તો બોલો ના પણ ના હાલો પાછળ હે કોઈ દેખાતું નહીં દીપાજીનું ખેતરમાં એટલે મને લાગે દીપાજી રજા પણ હજુ આવ્યા નહીં ખેતરમાં એટલે ધીમે રહીને થોડી ચાર વાળીને ભાઈ જતો રહું ઘેર ભાઈ જો મળશે તો કહીશ કે ભાઈ દીપાજી આજે નવરો તો ચાર તમારા બળવા આવ્યો હું બરાબર અને અમે અમારા દીપાજીને અમે તો સંબંધ સારા જ છે એટલે અમને તો કહેવાના તો હે નહીં એટલે લાય મને હવે એમનામથી ચાર વાર લેવા તો મારે શું હતો અમે ભાઈબંધ જેવા જ છે ને કે પહેલાં આપણા સંબંધો સારા છે એમની એટલે મને કશું કહેશે નહીં તમારે ચાર એવું વાળ લેવા દે ચાર એવું વાળે એવું ઘેર મારું કામ બધું બતાવું તો અમે આજે પાછું રજાનો દાડો છે મારો વાંધો નહીં આવે ચાર જરીક વાર લેવા દે થાકી ગયો હું તો બોલ કોનો વાય કરાતા હવડે સારું વળે રહ્યું બોલ હવે સારું થોડોક થાક લાગે છે તો થોડુંક બેહવા દેતા એ મારા ખેતરિયાના ખૂને બોલે મોરલો જો આ ચાર વાળવા બેઠો કર્યો બધો હું જૂઠું કહેતો હતો મારું સાચું પડ્યું ને આપણે જ્યાં જોવે નહીં એની શંકા તો ખેતર ચાર વાળવા આવી જાય લાય જવા દે ધોવા દે એટલે કોણ છે લે હે ઉભો થા મોહ બતાવી દે કોણ હું ઓય બાબા તો નહીં બેહી જાઉં છું લે
આવો દીપાજી, એ તો હું. ફોનમાં ડૂચા માર્યા હા ભાઈ, એટલે આ તમે આ ગેરશરમનો ઉપયોગ શું કરો હોય આવે પણ એવું નહીં દીપાજી. મારો ભાઈબંધ થઈને મારાની ચાલ ચોરી કરવા આવે જય ભગવાન. આ જય ભગવાન એક વાર જીવ તમે આ શરમનો ગેરઉપયોગ શું કરો યાર હવે મેં કહું આજે રજા હતી તમે કોઈ દીપાજી કે તમને હોય તમે બોલાવીને ચાર મેં વાળી આવો. અમને તો મોકો જ મળવો જ હોય કે દીપાજી ખેતર ના હોય એટલે સીધી ચારે જ વાળવા જઈએ એવું નહીં પણ હું એટલે ભાઈ અમારે ઘેર ઢોરો એક હે હા વાત સાચી. અમારે અનાથ આશ્રમમાં નહીં મેળવાનો ઢોરો તમે ભૂલી ગયા, તમે ભૂલી ગયા દીપાજી. એટલે શરમનો ઘેર તમે ભૂલી ગયા, તમે તમારી બા ને બધા તમારા ખેતરમાં ચાલ્યા નતા આવતા. એ પહેલાની વાત તારે- બધી ભૂલી જવાની છે. આ તારે નવેસરની નવી પેઢી છે તારે ભાઈ તમારે તમે ભાગે નતા કરતા, અમારા ખેતરમાં આવીને ચાર તમ લેતા હતા, અમે ઉપરથી તમને વાડી આલતા હતા, એ બધું તમે ભૂલી ગયા. એટલે પણ એ બધી જૂનવાણી વાતો થઈ આ નવો ભાઈ નવી પેઢી છે જૂનવાડ વાતો ને એવું ના ભૂલી જવાનું હોય, બધું કોઈના ગુણ યાદ રાખવાના હોય એવા બધા. બીજી પેઢી લખી બધું યાદ રાખવાનું ના હોય એ બધા આપણી પર કોઈ ઉપકાર કર્યો છે એનો બદલો આપણે અત્યારે ઉપાડવા આવે. એ બધું ના ચાલે દીપાજી. તમે આ બધું તમે ભૂલી જ ગયા, આ ખોટું તમે કરી રહ્યા તમે છો. આ ખોટું કરી રહ્યા આ રવિવારનો દિવસ જોઈને તમે ચાર વાળવા તમને શરમ આવી જોઈએ યાર પણ હું એમ જોડે કે ભાઈ મારો ભાઈ બને જૂનો, મને શું વાંધો હોય, મેં ચાર એટલે વાળી કીધું. ભાઈબંધે મને વાત તો કરવી હતી કે હું ચાર વાળવા આવવાનો આવું પણ વગર એમાં- પૂછ્યા વગર તું ચાર વાળવા તને શરમ આવી જોઈએ યાર. પણ ચાર વાળે અમે શું દીપાજી થઈ જવાનું, તમે આવો એટલે ભાઈ અમારા ઢોરે કે અનાથ આશ્રમમાં નહીં મેળવાના વાત કરા તમે બધું આવું બોલ બોલ કરો, આ બધા શબ્દ તમને ભારે પડશે. ચારની બહાર આવું પછી લઈને ઘેર નાખો. વાત અરે ભારે પડશે તમને આ દીપાજી. હાથું તો અરે હું ભાઈ તમને- પાસે દેખી લઈશ, એની ચિંતા ના કરે તું જા હે અહીંથી આવ. એટલે આવું બધું ના બોલશો, બોલતો તો અમને આવડે કે હમણાં એક ઢોલ મારી દે તો ઊંધા હવે પાડે એક ફરી આ. તારાનો દસ્તો પડશે ને તો લોકો ધરતી લખી દેશે. બહુ બોલ્યા યાદ રાખજો. બોલવા માપ નહીં રાખવાનું યાર બહુ બોલ્યા હો, જતો રે ભારે પડશે તમને હાથું અરે કહું. ભાડા પડે ડૂબી લેશે એની ચિંતા ના કરે તું અહીંથી ચાલ લીધા મને હેરામાં હા યાદ રાખજો, આ તમારા શબ્દ કડવા હવે હોય, આ તમે ધારી યાદ આવીએ ને રાખજો. તમને એક ઝાટકે દોડ્યું ઢોલક ન્યાથું કરી દો પણ આ તો શરમ આવી જાય થોડી તમને મને આ તો તમારા બાપાની મને શરમ આવે હે, બાકી અમને અમે કઈ બંગલો અમે તો કઈ શરમ ભરે અમે તો કઈ શરમ ભરે શરમ છે જ નહીં ભરવાની યાદ રાખજો. તમે તમારા કડવા વેણ તમને જો ભારે ના પડે ને તો મને યાદ કરજો તમે. અરે કડવા પડશે ને આ તો તે- કોકને ખાઈ દઈશું લે પણ તમારી હોય એમ તો ચાઈ નહીં લેવા દઈએ તમને મારી જાત પેઢી સુધી તમારા ખેતરમાં કોઈ મારો છોકરો પણ પગ નહીં મેલે, તમને કહી તમે દઉં. મને ચાડ કહ્યું ને તો એકનો બે પોટલો આલો દે કળા વગર બેઠા એટલે નહીં લેવા દે પણ અમે તમને આ ચોરી કરી છે, કઈ ચોરી કરી તમે અમે? પૂછવું જોઈએ મને મેં ચાલ શું લેવા જોવે નહીં, આ તમને તમારી ગેમરાજી છે પણ તમને ગેમરાજી તમારી તમે ઉતરી કળા જશે. વગર ચાલ લેવા આવ્યા એટલે એક દાડો કોક એવું મળશે માતાનો તે દાડો તમારી ગેમરાજી ઉતરી અરે જશે. માથાનો મળશે ને આ તારા નક્કી. માથે ફેરવી નાખી દઈશું લે આ તો યાદ રાખજો આ શબ્દ. યાદ નહીં રાખો અને ને. આ તમારા ખેતરમાં પગ મેલું ને તો હું જો એનો બીજી દીકરો. વાર કળા અરે પૂછ્યા નહીં વગર લઈ લે ને આવીએ. પણ નહીં આવીએ તો જોઈ લઈશું. એ કકડા કરી નાખે તો તો જોઈ ના. લઈશું અમે, અમને આવડે હે કળા બધું. પૂછ્યા વગર હા, કેમ પહેરવાનું એ બધું નહીં. અમને આવડે હે. તમે તમારા મનમાં શું સમજો આ તો જોઈ જોઈ લઈશું લેજે હવે. તું તો તારા દાદા હું લે એક તો મારા ખેતમ પહેન પાછો મને દાદાગીરી કરે હા એક તો સોની મોની ચાલ લેવા આવું હે અમારા ઢોરા શું અનાથ આશ્રમ મેં મિલ લેવાના હે વાત કરા ચાલ લેવા દેતો છે એટલે આ તો ભાઈબંધની શરમ નડી ગઈ મને બાકી આ ધારિયાનો એક ટચકો મારે તો ધરતી અલગ માથું કરી દેવું એનું પણ આ તો શું કહેવાનું લે આ તો જૂનો અમારો જૂનો પેલો ઘડિયાળનો ભાઈબંધને નીકળે એટલા બાકી મને સોચતો છે અને આ રવિવાર જોયો નહીં અને ચાલ લેવા આવ્યા નહીં દીપાભાઈ ખેતર નહીં હોય એટલે ચાલ વાળીને હેડી જવું એટલે આમ તો કે હું તો આજે રવિવારે ઘેર ખેતર આવ્યા વગર વેચો છે વાત કરે લાવ મને ઘેર જવા દે અને પેલા બે મારા ભત્રીજા છે ને એમને ઘેર મોકલવા ખેતર મોકલવા દે હે ઓ જયેશ હા બોલ કરે આ તો રવિવારની રજા હે ઓવે એટલે કે આપણે ક્રિકેટ વિકેટ રમવા જઈએ ક્યાં હતા બરોબર ને આ શાંતિ રમી બમી આવી છે શાંતિ અને અમે તો રજા જ છે હા રમવા તમારા બાપુ ખેતર જાવને પેલા ચાર વાળી જાય છે પણ કાકા એક દાડે રમવા જઈએ અને રમવાનું આખો અઠવાડિયું નહીં રમતા એક દાડો ખેતર જાય પેલા રવિવાર હોય ચાર વાળી જાય છે ખેતરની ખબર નહીં પડતી તમને આખું અઠવાડિયું તમે ત્યાં જઈએ એ આખું અઠવાડિયું હોજના 5 વાગે આવ્યા હોય તમે શું કરો છો એ તો રમવા જઈએ પણ અત્યારે રમવાનું આખો દિવસ હા બાપુ પેલો રવિવાર હોય તે પેલો ગોકો આવે તો હવામાં એક પોટલું ચાર વાળી જ જો આપણે શું આપણે તો આટલી બધી ચારે અરે તારો બાપુ તો પેલી એમ મેલવાની હેલે બેસ્યો આસામમાં મોકલવાની જાવ ખેતો પણ રવિવાર તો રમવા પડે થોડુંક રમી આવતા રહીશું હા બપોર ફરી રમજો પેલા જાવ ખેતમ જાવ પણ થોડુંક તો રમી લઈએ એટલે ધાના ખોવા પડતું નહીં કાકા આપણું નહીં મળે યાર ઉપર ઉપર ખેતમ ક્રિકેટ એક દાડે રમવાની જોઈએ એટલે ઘરના રમજો ને જાવ ટીકે નહીં ઉપડો ખેતમ ઉપડો કુદો ભાઈ કાકા રમવા નહીં લેતા નહીં રમવું જાવાળો
પેલા આપણા 4 વાળી જાય તમે ક્રિકેટ રમવા જાઓ હું ઘેર જઈને આવું તો લગી ખેતરમાં જાજો હા સાચી વાત કેલી સાચી વાત છે સાચી જ ને આ ખેતમ ચાર નહીં રહી અને પે ગોકા કાકા આપણા ખેતમાં ચાર વાળી જાય એટલે આપણે હાચવું જ પડે ને આપણે હાચવવું તો પડે ને અને જો કાકાએ આપણે નાની ઉછેરી મોટા કર્યા તો એમનું વ્યસન તો આપણે ભૂલી ના જવાય ના ભૂલાઈ દે અને આપણે તો નાનપણી આપણા માતા પિતા તો છોડીને જતા રહ્યા તો એટલે એ આપણા મા બાપ જ છે હા આપણે એમના મા બાપ જ માનવાના તો રવિવારે આપણે રમવા નહીં જવાનું ખેતરમાં બેસી જવાનું હા ખાલી પણ ખોટા ચાર ના લે એટલું જ જોવાનું ને આપણે તો. હા અને કાકાએ વાત તો કેવી સાચી હે એ સાચી વાત છે પણ આપણે બી રમવા ગતા રહે તો ખેતરમાં ચાર ના બધા વાળી જાય હા એની જો અને કાકાએ જો આપણે નાની મોટા કર્યા એમનું વ્યસન તો કોઈ જ ના ભૂલે ના ભૂલાય ના ભૂલાય એટલે કાકાની વાત તો કેવી સાચી હે હા પેલું રેવાનો ડાળો છે આજે તો પેલા દીપાની જવું પડશે વારવા ચાર આના બે છોકરો પેલા બે હે ને બે ભત્રીજા બધા રખડનારા રહ્યા હતા છે ને ખેતરમાં અહીંયા મારે પેલપા જઈને વાળું પછી ચમકે અહીંયા હેડ ને મારે ખરા લોચા પડ્યા લોકો રમવા ગયા હતા છે ને એવું વિચાર્યું તો અહીંયા થયા તો ખરું લોચા પડ્યા એ પેલપા અંતર ગાડી પછી મારે અહીંયા બેન જોતું બા આ રહ્યું શેડો ઓ બાપા ઓ ભરાઈ ગયો આ તો અહીં ખાવું પછી વાળું પછી પટેલ ભાઈ ખેતરમાં કોઈ દેખાતું નહીં પણ આપણે ઊભા થઈને જોઈ લઈએ હા તો દૂર દૂર કોઈ દેખાતું છે નહીં શું પેલો કયો કે વળે હે આપણે કાકાને કેવી વાત સાચી હે ખેતરમાં ચાલે બહુ આવે તો જોરો આશ્રમમાં મૂકવાનો હે તે વાડવા આવી ગયો એ ઘેરે મિલ્યા એના કાકા કીધી સાચી વાત પડે ને હા આ ચાર વાળા અને બે બોલ બે રમવા ગયા હોય તો આ બધી આખી ચાર બધી વાળી જાય ને ભાઈ તમે અહીં તમે કોને પૂછીને ચાર વાળા બેઠા હો માતા કાકા જો વાત થઈ ગઈ મારા કાકાને ના મારા કીધું કાકાએ કોઈ. ના કીધું હે આમાં બે વાત થઈ ગઈ પણ ના કીધું કોઈ ચાર વાળવાની મારા કાકાએ તો અહીંથી ગયા બી અમે રમવા જતા ને આજવાળી જગ્યાએ ખેતર બેઠો તો કોઈ ચાર વાળા ના દેતા હા આમાં બે વાત થઈ ગઈ હતી ના ભાઈ તમે અમને પૂછીને ચાર મારા કાકાને પૂછીને આવ્યો તો એમ કહો પેલા તમે બધા હતા બાબા હતા તારા કોઈ કહેતા હતા પણ તમે જેગડે વર્તો ને અમે નતા ને જેગડે મારા કાકાએ અમને પરમિશન આપી જ નહીં કે ખેતર કોઈ ચાર વાળવા દેવાની જ નહીં માને તો કાકા તો વાત થઈ ગઈ છે તો મારા કાકા હતા તમે વાડવા આવજો ચાર હા મારા કાકા જેગડે તમે વાળવા આવજો બરાબર પણ થઈ ગઈ છે માતા કાકા તો વાત થઈ ગઈ છે એ નહીં થઈ અમારા થઈ કાકાએ ગઈ શું છે, મને કહ્યું ખબર છે થઈ ગઈ છે અમને અમારા કાકાએ શું કહ્યું ખબર હે? કોઈ ખેતરમાં ચાર વાળવા દેવાની જ નહીં નહીં કોઈ પોતાનો હોય તોય નહીં વાળવા દેવાની એવું કીધું હે. ત્યાં કાકા જોડે અમારો બહુ જૂનો સંબંધ છે એટલે અમે આયા વાળવા વાત થઈ ગઈ છે અમાર વાત થઈ તમે શું કરીએ મારા કાકા જગડે તમે આવજો એમ કહું તમને ખાલી હા તો કાકા ચાલે આવવાના મારા કાકા આવે તો આવશે બે વધના આવજો ને અત્યારે નહીં અત્યારે ચાર તમે લેશો જ નહીં જો મારા કાકાએ તો અહીંથી ના જ કીધું હે અમારે ઢોરો હ અમાર દોરો છે એટલે તો વાળવા આવવું પડ્યું તો અમારે શું કરવાનું અમે આશ્રમમાં મૂકવાલો અમારા ઢોરા આશ્રમમાં મૂકવાલો કે ચાર વાડવા આવું તો વાત થઈ ગઈ એટલે આવ્યો વાત થઈ પણ મારા કાકા જગડે આવજો ને તમને એમ કહું બોલો તમે મર્યાદા હે કોઈ મોટો હો અમે હોય તો તો અમે શું કરીએ મર્યાદા રાખવી પડે નોના તમે હો અત્યારે મોટા લગી બાપને માફી બોલાવવું અમે પડે અત્યારે લગે મર્યાદા રાખીએ હવે મર્યાદા નહીં રાખતા અમે મોટા એટલે અમે તમને કશું કહેતા નહીં તમે બે ચડા લીધા ને તો બીજી પર ચાર વાડવાના જે કોણથી માપમાં બોલવાનું તારે ખબર નહીં પડતી ભાઈ તમે મોટા હોય એટલે અમે તમને કશું કહેતા નહીં જો તમે ચોખ્ખી જ વાતું કહી દો બહુ નોના મોઢે બોલવો કરો વધારે તો બોલવું પડે હા, અમાર હા. અમાર શેવડો તમે બોલવો કરો વધારે ઠાકોર તમને મારી કોને ભાઈ તમારું અમે કશું બગાડી એમ કહો એટલે તું મોટા મોઢે શું તમારું બોલે, કશું નાના મોઢે મગજ ચડકે તો લગીને જતા રહો છે મોડે ઠાકોર કોને મારો તો બોલાવું. જો તમે તમે મોટા થઈને અમે કશું કહેતા નહીં એટલે ભાઈ અમને ખબર હે મોઢા મોઢે બોલવાનું નહીં કરવાનું બહુ જો તમે મોડે કહી દઉં તો મારું મગજ ચડકે તો લગીને હજી જતા રહો નકામ ફરી કોણ કરે? હરકું નહીં દેખાય કોને કહો? કોને કહું? મારે- મોઢા છટકે. આ ઉપર તું લે શું નોના મોઢે બોલવો કરતો? આપા ફાડ, આપા ફાડ. નોના મોઢે શું બોલવો કરતો? તમારી વાત વાપરો તમે મોટા થઈને અમને મારી ગયા એમ કહો તમે અહીંયા ઉભા રહેજો તમારે બોલો છો. ભાઈ,
નોના મોડે બોલવો તમારું કરતો બધું પાણી હે ને હવે તમારું પાણી બોને બધું ઉતરી છે ઓછી રાખો તમે આવા સંસ્કાર કોને આલે હે સંસ્કાર એટલે અમારા કાકાએ આપ્યા. એવા સંસ્કાર આલે એ એવા સંસ્કાર મોટા હા. ખવડાવી નહીં એવા સંસ્કાર ના આલે હા નકા મારવાની વાત નહીં કરવાની ઉભા રહેજો તમે અહીંની આગળ. હા તું કર્યો પાણી બધું ના ઉતર નાખો છો મોડો નહીં મારા કાકાને બોલાવતા આવો. અરે કાકાને જ કહી આજે તો જ અમને પાણી ઉતારશે આજે તો કાકા હા પેલા હમણાં મારી ગયા હતા ખેતરમાં. કોણ મારી ગયું તમને પેલા ભલુ કાકા એવું હોતું હશે કેમ કેમ મારે અમે બોલતો હતો. એટલે આપણા ખેતર વાળા ત્યાં આપણે મારતા છીએ તમે આ મારા ખાનારા મૂર્ખા ના કેવા પણ એવું નહીં મેં એમને કીધું તમે મોટા હતા એટલે મર્યાદામાં રહીએ તમે જતા હતા અહીંયા મને મારી ગયા અરે મર્યાદા મર્યાદા કશું ના વ્યસન નાખી ના દેવાય ને તમારે કેસરી નાખી દે પણ મોટા એટલે અમે જોડે હાથ ના ઉઠાયો એવું હે ઓવે. તો કશું વાંધો તો આવી જાય એ ભાઈ ખેતરમાં મેં ઉભરા તમે ઉભરા કાકા બોલાવતા હા આવો લે હું ધારી લઈને આવતો રહેતો થાય જાય અરે યાર તો હું ધારી લઈને આવજો મને મારી ગયા હા હું આવે લે આ મારા છોકરાને તો મારી ગયા અહીંયા મારા છોકરા મારે ખાઈને આવે છે એમને અહીંયા આજે તો સોનું જ નહીં એમને આ ગાજે કકડા કરી નાખું એમને ભૂક્કા કરી નાખું કાઢી નાખું કકડા કરી નાખું કાઢું છોડું એ ના છોડવા દઉં કોઈને એ છે મારા છોકરા હે ભાઈ તમારો છોકરો મોણ વગર બોલતો હતો એટલે ભાઈ આડી પણ તું કહ્યા પૂછ્યા વગર ચાલ લેવા મારામાં આવે છે આમ આપણે વાત નથી થાય આપણે તો વાત થઈ હું તને આવવાનો મળે જ નહીં હજુ આ વાત થઈ તે રોડે આપણે અને આ નહીં વાત થઈ હું જૂઠું અમે તમને કહું મોડે અમે વાત થઈ હે ને? આપણે કશી વાત થઈ એક વાત કહું આ તમારા છોકરાઓ કેપ કરતા હતા અને મોન વગર બોલતા હતા પેલા મારા છોકરા એક કેપ તો કરે તું કયા પણ નાના મોડે ના બોલાય તું કયા પૂછ્યા વગર ચાલ લેવા પેઠો શું કરવા હવે વાત થઈ ગઈ હે આપણે પણ એ તો હારું બોલતા હતા ખન ઠાકોર નાખે મારા છોકરા તો આ દીધે રમવા માંગે મારા છોકરા તમારે હે હે પણ તમારા છોકરા મોન વગર બોલતા હતા એટલે છોકરા આલ્યો. છોકરા બોલતા હતા શું હે મોન વગર બોલે હે જે માં શીખવાડવું પડે એ છોકરા સભ્યતા તમને આવડવું જોઈએ કયા પૂછ્યા વગર કોકરાને ચાલ લેવા પેસે ને પણ આપણે ઓ કયો ટોટિયા ને માથું ફોડી નાખે તમે કયા પૂછ્યા વગર પેઠા જામ માં અપાને બધા હતા તારા તમારા આવતા હતા બરાબર તારા પછી કીધું તો અમે કશું કહેતા હતા એ બધું તો યાદ રાખવું પડે. દીપાજી યાર માં અપાને બધા માં ડોહાને આવતા હતા તારે કશું કહેતા હતા તમારા અરે પણ એ પહેલાની વાત જ જુદી હતી અત્યારની વાત જ અલગ છે ના હોય વાત અલગ એ તમારા મને 4 વાળવા આવતા હતા કે મફત નતા વાળવા દેતા પણ તારે અમે આટલું બધું નતા કશું કહેતા મારી જોડે 4 નથી વળાતી તોય તમે પોટ ધોરવાની 4 વળાવડાવતા હતા અને મને બસકું રોટવા આવતા હતા એટલે હું 4 વાળતો તો લે તમે હમણાં નહીં વાળવા દીધી મને 4 પણ એ નહીં પણ મોન વાળ્યા વગર નતા બોલતા અમે કશું એવું નતું એમ મર્યાદા તમે મોન મર્યાદા તો તમે મેલી હે તમે કયા પૂછ્યા વગર ખેતરમાં બેઠા હો તો વાત થઈ ગઈ હે આપણે બેન આપણે બેન આપણે બે ભેગા જ નહીં થયા તો વાત તો આઈ થઈ થયા હતા તમે ભૂલી જાઓ હું ગમે ભેગા થયા હતા ઊંઘમાં ના રોડે થયા હતા તમે ભૂલી જાઓ એટલે ફરી એટલે પણ હવારોનો ઉઠ્યો તારનો બધું રોડે તો જ્યો નહીં એટલે તમે ભૂલી જાઓ એટલે તો એવું થાય મારા કાકા ચાલના ખેતરમાં જ આપણે દીપાજી મળ્યા નહીં સારું દિલીપભાઈ મળ્યા નહીં આપણે એટલે આપણે દીપા ખેતર બાજુ જઈએ ફરવા દીપાજી મળવું તો પડશે જ ને આપણે સારું આ જો એટલે એમને ઠેકવાનું નતું ને જો બળધા ચેતા ના લીધો કોણ ને માથાકૂટ કરે છોકરાને સંસ્કાર આલેલા છે, પણ તમે લોકો ઉજવો હો, વાત કરો છો. પડે તમારા છોકરાને અરે યાર, મારો છોકરો ખેતર અત્યારે હાથવતો હતો. આ ભાઈ ચાલ લેવા બેઠો, મારો છોકરાને ઠાકો છે, બોલો. શું થાય તું એમના ડોહા બધા આવતા હતા મારા ડોહાને અલા, આવતા તમારા હતા ડોહાને તમે આવતા આવતા હતા તારે નતું કશું કહેવા અમે કશું કહેતા હતા પોત પોટલા 4 વળાવતા, એક પોટલું 4 વાળવા દેતો જવાની હોય લે, વાત કરો રાખી તમે. પડે. આપણે હેડો આપણે વાત કરી લઈએ બહુ શું મેટર હતી આપણે જોઈ લઈએ મેલો અલે, કંકોડો મેળવવાની, હવે એનો બાજકો યાર. પર્વત લેવા જવાનું એમ કરે હે પાય પર્વત આવો ને ચોખા યાર હવારનો દાડો બગાડ્યો. ઉઠો, તારનો ચેડે પડ્યો હે, બોલો. એક પેલો ફોકો ચાલ લેવા આવ્યો, આયો ચાલ લેવા, કયા પૂછ્યા વગર ખેતર બેસી જાય છે. વાત કરો તમે તો. લાલ ટોમેટો હોય એમ લાલ થાય અલા, લાલા થઈ જાય, વાત કરો તો. વાત કરો તમે. હવે વાત થઈ ગઈ હતી તે અમે 4 વાળવા આવ્યો હો બરાબર આમ ફરી તે પેલા કે વાળવા બેઠ્યો ત્યાં બધા છોકરાઓ આયા અને પેલા મારા ડોહાને હતા તારે અહીંયા બધા વાળવા આવતા હતા તારે અમે કશું કહેતા હતા વાળતા હતા શાંતિ જતા રહેતા હતા બરાબર અહીંયા વાળી પણ અમે એવું નતા કે ફરી વાળતા હતા મર્યાદા વગર બોલતા હતા એમ મર્યાદા રાખીને જ બોલતા હતા ઉભા પેલા કે આવ્યો પેલા કે વાળ્યો તો હમણાં છોકરા મર્યાદા વગર મોન બોન રાખ્યા વગર બોલે છે એવું ના ચાલે પણ મોન તો રાખવું પડે મોટાનું
તમારે ડિપોઝિટ સંસ્કાર જ નહીં હાલ્યા. થોડાક તો સંસ્કાર આલવા જોઈએ કે ના આલવા જોઈએ? અને એક પોટલું વાળી જશે તેમાં શું કહે જાન તમારું? અને એ કે મારા બાપના સંસ્કાર ના બરોબર તો મારા ત્યારે એમના બાપા હતા ને ત્યારે હું 5 પોટલો ચાર વાળતો હતો ત્યારે એક પોટલું મને ચાર આવતા હતા. શું એમના સંસ્કાર કહેવાય? અને અત્યારે મારા કયા પૂછ્યા વગર તમે કઈ ના આવો તો હું એકના 2 પોટલો આલું કે ના આલું? તમે કયા પૂછ્યા વગર મારા પ્યા હો તો ફરી મારું માથે છટકે કે ના છટકે? અરે પણ એક પોટલામાં ચિયો યાદ કહે અરે જાન? એક પોટલાનો સવાલ નહીં યાર, કયા પૂછ્યા વગર ખેતરમાં પહેવાનો સવાલ છે. અરે પણ તમારા છોકરાને થોડીક તો યાર સંસ્કાર આલવા કે ના આલવાય? અરે ભાઈ મારા છોકરાને સંસ્કાર આલેલા જ છે અને તમારા ખેતરમાં કોઈ કયા પૂછ્યા વગર પહેરી જશે તો તમને કેવું લાગશે? ભાઈ એમ નહીં, આપણે શાંતિ કેવું પડે કે ભાઈ તું ચાર ના વાળી બરાબર હે? અલ્યા મેં આ શાંતિ કહ્યું. પણ આ માર્યા છોકરો હતા તમારો હે ને, તો. છોકરો તમારા હે ને બે એવા છે કે કોકને હા. તેવાનું વગર હલ્યા ને ના બોલાય એવું. બધા શું સંસ્કાર હે? બસ કા મારું આમ હે નો આમ હે બધા કે કરો પાહે. તમારા ઘર બધો ખબર હે કે વળકણ્યું હે એમ? આખા ગામમાં બધા ડીંડોરા લઈને ફટકાયા. લાલ ટોમેટા જેવું તો મોડું હે. અલ્યા મારા સંસ્કાર ના બગાડશો તમે. લાલ ટોમેટા જેવું તો મોડું હે. મને મારા સંસ્કાર યાદ ના કરાવશો તો મારા સંસ્કાર યાદ થઈ ગયા ને ઓય ધારિયાનો એક ટસકો મારતો હા, ધોળ હા. અલગ કઈ નાખે છો. ખબર હે બધું તમને વળકણ્યું હે. લાલ ટોમેટા જેવું તો મોડું હે. શાંતિ રાખો યાર. અરે પણ મારા સંસ્કાર યાદ કરાવવા આ તો ખરો યાર. એટલે આજે યાર નવા દાડો આજ ગુરુ પૂનમ હારી થઈ હે. તમે શું કામ યાર વડાવડ કરો હે? એક કામ કરી આપણે બધા ભેગા થઈએ આ આપણે ગુરુ પૂનમે ગુરુજી જોવા મળવા જઈએ. પણ હું છવા ગુરુજીને મળવાનું ના કહું. આ યાર લાલ ટોમેટા જામ. ભાઈ તે તું પોટલું ત્યાં નહીં વાળ્યું ને? નહીં વાળીને તા. તાર મેલો પડ્યો. તમે હવે તમારા છોકરાએ વાળવા નહીં દીધી બરાબર? તો કશો વાંધો નહીં, હું જતું કરાવું પણ મારા સંસ્કાર મને યાદ ના એટલે આવે. ફરી ભાઈ તમે પૂછ્યા વગર એને ચાર ના વાળશો બરાબર? તેના માથું ધરતી અલગ થઈ જશે. બે તમે આને જોયા વગર અલ્યા તેલા કોણ તરશો નહીં તમે. મોટો તો રાખવો પડે. મારા છોકરા હે મેં એમને કીધેલું હે કે કયા પૂછ્યા વગર કોઈ ખેતમ પહેરા તો ચાલ લેવા નહીં હા, હેડો પહેરા. તમે આપણે જઈએ હેડો હા. આ તો હારો આપણે ગુરુ પૂનમે જઈએ તા. હા? હા, મળશો ને ફરી બરાબર? હેડો જોજો પાહુ બળજ્યું મારે ને પાહુ તમારું એક તો ના મારે કરજો અમારું જ છે. જય માતાજી મિત્રો. અમારી વિડીયો ગમી હોય તો લાઈક કરો. શેર કરો. અને સબસ્ક્રાઇબર કરવાનું તો ભૂલતા જ નહીં. જરૂર. જય માતાજી. જય હું માતાજી. તમને એક વાત કહેવા માંગુ છું, જો અમારી વિડીયો કંઈક ભૂલ આવતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જય માતાજી. જય માતાજી મિત્રો.